क्षीरत्नं शब्दगीतर्वात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। મનોનિગ્રહના વિઘ્ન મોક્ષમાળા 100મો પાઠ। જેને ધર્મ સમજવો હોય તો સૌથી પ્રથમ જરા એક કડવી વાત પણ શ્રવણ કરવા જેવી છે કે જે જીવને ધર્મ પામવું હોય તો આ શબ્દો, એક શબ્દ અને સિદ્ધાંતોના જે શાસ્ત્ર છે એને સૌ પ્રથમ પોતાના જ્ઞાનમાં પ્રેમથી ભરેલો શત્રુ માનવો। ભરેલો પ્રેમથી છે પણ છે શત્રુ। પ્રેમ શબ્દે એને પ્રેમ કરવા જેવો છે પણ એવો પ્રેમ કરવા જેવો નથી કે જે કાયમ રહે, કે જે એ પ્રેમનું મોહમાં પરાવર્તન થાય। એ રીતે શાસ્ત્રોને અને એના સિદ્ધાંતોને પોતાના જ્ઞાનમાં એ રીતે સ્થાન આપવું એ ધર્મી જીવનું ખરેખર જીવન છે। અને જે ધર્મ છે તે જીવનનું પરિવર્તન છે, જીવનું પરિવર્તન નથી। ધર્મ છે અને જ્યાં સિદ્ધાંતો છે, એ શાસ્ત્રો છે, એ જીવનનું પરિવર્તન શીખવે છે, જીવનું નહીં। આ મુખ્યતા છે। આપણે પ્રેમ કોને કરીએ? જીવને નહીં, જીવનને પ્રેમ કરીએ। જીવનને પ્રેમ કરવાથી એનું પરિવર્તન થાય અને તે જીવને પ્રત્યેક પળે અનુસરતો થાય, જીવ અનુસરતો થાય। જીવન અનુસરતો થાય એનો અર્થ એ કે જીવ પોતે એને અનુસરતો થાય। એટલે અહીંયા શાસ્ત્ર અને શબ્દોની મર્યાદા સમજવી। એમ જે નથી સમજતો તે શાસ્ત્રમાં એમ કહ્યું છે પદ્મનંદી આચાર્ય કે તે શાસ્ત્રનો કીડો થઈ અને ભાવિમાં એમાં હોલ પાડે। જોયું છે ને, જૂના શાસ્ત્રોમાં એવું હોય ને, ઓલો આમાં હોય એનું માછલી જેવો આકાર હોય, કેમ કે ધર્મ તો જ્યાં ઉપયોગ છે ત્યાં કયો છે, શાસ્ત્ર છે ત્યાં ધર્મ નહીં, જ્યાં સિદ્ધાંત છે ત્યાં ધર્મ નહીં। ધર્મ તો ત્યાં છે કે જ્યાં આત્મા નામ જ્ઞાન સંબંધે એનો ઉપયોગ છે। ઉપયોગ છે નામ જીવ જ્યાં જાગ્રત છે ત્યાં ઉપયોગ છે। પછી જાગ્રતની સ્થિતિ એની પરમાં હોય
તો પર સંબંધીનું જે કાર્ય એનો ધર્મ, અને ઉપયોગ સ્વમાં હોય તો સ્વ સંબંધીનું કાર્ય એનો ધર્મ. આ ધર્મની વ્યાખ્યા છે. ધર્મની વ્યાખ્યા એ નથી કે વ્રત કરી દીધા, જપ કરી લીધા, જાપ કરી દીધા, તીર્થ કરી લીધું, યાત્રા થઈ ગઈ, એ ધર્મનું સ્વરૂપ નથી. એને તો ખરેખર વ્યવહારનું સ્વરૂપ પણ નથી કહ્યું. ભરતભાઈ, વ્યવહારનું સ્વરૂપ પણ નથી. ધર્મ સંબંધીના વ્યવહારનું પણ તે સ્વરૂપ નથી. કેમ? તો કે જેને ધર્મની યથાર્થ સમજણ નથી એવો જીવ જે કોઈ વ્યવહારમાં જોડાય તો એને અહીંયા એ ધર્મ સંબંધીના વ્યવહારમાં છે એમ કેવું એ ઘણું વહેલું છે. એને એમ લાગે કે હું ધર્મની ક્રિયામાં છું, ધર્મ મારું કર્તવ્ય છે, એટલે કે મારી ફરજ છે. હું જૈન કુળમાં જન્મ્યો છું, હું વેદાંતમાં જન્મ્યો છું, મારે આટલી માળા તો કરવી જ જોઈએ, શિવલિંગ ઉપર શ્રાવણ મહિનામાં દૂધ તો ઢોળવું જ જોઈએ. અચ્છા, પછી બીજું, કાલે કૃષ્ણ અષ્ટમી હતી ને, તો મટકી તો કમસે કમ એક તો ફોડવી જોઈએ. પણ અહીંયા કહે છે કે ફોડ ભલે, પણ રાગ દ્વેષ ક્રોધ માનની મટકી ફોડ. જો ફોડવી જ હોય તો કસાય ક્રોધ માન માયા લોભ, મારું તારું, અહંકાર, અભિમાન, બીજાને દોષ દેવાની બુદ્ધિ, નિંદા ટીકા, આ બધાની મટકી ફોડ. તારે ફોડવી જ હોય તો. માટે અહીંયા કેવું કીધું કે જ્યાં અજ્ઞાની મિથ્યાત્વી લોકો ધર્મનો વ્યવહાર કહે છે, ક્રિયાકાંડને, વ્રત જપ તપ યાત્રાને, આ ચારધામની યાત્રા જાઓ ને રાજુભાઈ, ધર્મ નહીં હો. હા, ધર્મ નહીં. ધર્મ તો ઈ છે કે પોતાની ભીતર રહેલો વસ્તુનો જે સ્વભાવ, કે જે સ્વભાવની અંદર ન કોઈ ઈષ્ટ છે, ન કોઈ અનિષ્ટ છે, ન કોઈ રાગી છે, ન કોઈ દ્વેષી છે, ન કોઈ મોહી છે. એકદમ જેને કહેવાય કે જેવું છે વિશ્વ અને પોતાના પરિણામ જેવા છે તેને જાણનારો જે પદાર્થ, એને જાણવામાં રાખી કર્તામાં ન લઈ જાય તો એ ધર્મ આચરે એમ કહેવામાં આવે. આનું નામ ધર્મ છે. બીજા ઘણા ભેદ છે, પણ ટૂંકો. કર્તામાં ન લઈ જાય કે મેં આ યાત્રા કરી, મેં માળા ગણી, હું મંદિરે ગયો, હું દેરે ગયો, હું સ્થાનકમાં ગયો, હું ઉપાશ્રય ગયો, મેં શ્રવણ કર્યું, ભગવાનની વાત શ્રવણ કરી. તો જ્યાં ભગવાનની વાત શ્રવણ કરવાનું કાર્ય પણ જો ધર્મ નથી, ઓહો, મારી સાલો આકરી એટલું પડે. અત્યાર સુધી તો એમ માની લીધેલું કે આ બધું ધર્મ છે. હવે આપણને શેની ચિંતા છે? આ મહાવીરની વાત છે મૂળ, કે ધર્મને જાણવો કઈ અપેક્ષાએ, કયા પડખાથી જાણીએ તો ધર્મની સાચી સમજણ થાય. જાણીએ નામ સમજણ સાચી પડે. જાણીએ નામ તે સમયે કઈ ધર્મ થઈ ગયો, જાણવાથી એમ માનનાર પણ હજી મિથ્યાત્વના પોષણમાં છે. જાણી લીધું, બસ. આત્મા રાગ નથી કરતો, અને રાગ કરે છે તો એની પર્યાયમાં છે, અને પર્યાય તો એક સમયની છે. હું તો ત્રિકાળી છું, તો એક સમયનું હું કેવી રીતે હોઈ શકું? આવા બધા જે જ્ઞાનના ભેદ પાડે, અજ્ઞાને જ્ઞાનના ભેદ પાડે, અને
सो विभावनी क्रिया में स्वभाव शोधे, जानो कर्ता में रहीने अकर्ताना पद ने शोधे, शुभाशुभ में रहीने शुद्ध ने शोधे। अने वस्तु में पोते न होईने जे खरेखर छे तेनु यथार्थ ज्ञान करतो नथी, अने जो करे छे तो ए ज्ञाननु परिणमन मारामां थयुं तो हूँ एने करनार नथी के करनार छूं, एवा भेद पाड़ीने पोताने धर्मी समझे छे। ई वास्तविक में धर्म नथी। ल्यो, तो आवा धर्म ने मनोनिग्रहना विघ्न द्वारा दूर करवा, एने हटाववुं, पोताना ज्ञान उपर आवी गयेलुं आवरण, अज्ञाननु मिथ्यात्वनु आवरण हटाववुं। आ 18 प्रकार अहींया बताव्या छे ज्ञानीओए। मनोनिग्रहना विघ्न, ए विघ्न रूप छे। हवे जो मनो अत्यारे कार्यकारी छे, मन ज अत्यारे कार्यकारी छे अने एने ज ज्ञान सुधी पहोंचाडवानी आपणी प्रक्रिया चाले छे कि जो ई ज्ञान सुधी पहोंचे तो पोतानी अवरचंडाई छोड़े अने वचमां एने एक विश्राम छे चैत्यनुं, चेतना शक्तिनुं, चित्तनुं, त्यां विश्रामो ले पछी निर्णय करे कि आ बाजू के आ बाजू, कई बाजू ढळવું છે। પછી જે નિર્ણય કરે અને એ નિર્ણયથી પોતાનો ઉપયોગ જેની સાથે જોડાય એનું પણ જ્ઞાન રાખે, સ્મૃતિ રાખે, ત્યારે ધર્મમય પ્રવૃત્તિમાં જોડાયો એમ કહેવામાં આવે। ત્યાં સુધી તો ધર્મની પ્રવૃત્તિમાં પણ તે રહ્યો જ નથી। ભલે ને ડેરે 3 વખત જતો હોય, ચૈતવર્ણન મોટા નાના બધા સામાયિક નાના મોટા બધા ભલે કંઠસ્થ હોય, ઓલો વેદનો જે પાઠી હોય તો 24 કલાક વેદ ભણીને ભણતો હોય, પણ એ તો વેદ ભણે છે। વેદમાંથી જે પોતાના તત્વનું જે અભેદ સ્વરૂપ છે એ ક્યાં એણે જાણ્યું છે? क्या बात है? बात क्या है? सुबह पूजा करते हो ना, वो पूजा धर्म नहीं है। हाँ, पूजा धर्म नहीं है। भगवान के अभिषेक जो है वो धर्म नहीं है, शुभ क्रिया है। धर्म तो वस्तु का स्वभाव जिसने पहचान लिया और पहचान के जिसने अनुभव कर लिया और अनुभव करके जो शांति उसमें आई, सच्चा सुख मिला, आनंद आया, जगत का कोई भाग उसमें आया नहीं, विकल्पों का अंत हो गया, निर्विकल्प दशा को प्राप्त हो गया, उसको कहते हैं धर्म। ये भीतर की बात है, तो बाहर की बात नहीं है। ये सब भीतर से उठता है और भीतर में ही ठहरता है, ऐसा भी नहीं है। भीतर में उठता है तो पर्याय में वो बाहर आता है, वो भी नहीं है। वो जो पर्याय में आता है वो द्रव्य में उसकी पर्याय ही नहीं है। ले, जो पर्याय में आता है वो द्रव्य में उसकी पर्याय ही नहीं है। सम्यक दर्शन की पर्याय द्रव्य में नहीं है, केवल ज्ञान की पर्याय आत्म द्रव्य में नहीं है। और तू बोलता है कि जो द्रव्य में है, मैंने कार्य किया, दृष्टि का विषय बनाया, सो पर्याय में आया। गलत है, तुझे मालूम ही नहीं वीर धर्म क्या है, महावीर का धर्म क्या है, जैन धर्म क्या है, पता ही नहीं। सो જરાક થોડું કઠણ પડશે પણ આવતા રહેશો તો એકદમ નરમ થઈ જશે। કેમ કે જેમ જેમ બે દાંતની વચ્ચે ચીજ ચાવતા જઈએ ને, પહેલા કઠણ પડે પણ પછી એનો રસ આવે ને
એ રસ વેદાય ને તેમ ચાવવાની ગતિ વધે, અને જેમ જેમ એની ગતિ વધે ને તેમ તેમ એનો સ્વાદ વિશેષ આવે, અને જેમ જેમ સ્વાદ આવે ને તેમ એનું ગમવાપણું થાય, અને જેમ જેમ ગમે ને પછી એક દિવસ એની સાથે રમવાનું એ મન થાય તો કે હવે રમો. કાંતિભાઈ, આ ધર્મ છે. પ્રભુ શું કરે, લોકો ક્યાં અત્યારે ધર્મને સમજે છે, અને ધર્મ એટલે શું ખબર જ નથી લોકોને, કે ધર્મ કોને કેવો. કાલે આવ્યા હતા તો કહેતા હતા કે અમે મંત્રની માળા અમને હમણાં એક નવી મળી છે. મેં કીધું નહીં કરે કામ. તો કે અમે બાપાજીને કહેશું. મેં કીધું કહેજો ને, એટલું એ કહેજો સાહેબે કીધું છે, અમારું નામે લેજો. મજા પડી ગઈ એ લોકોને તો કે ના જરૂર કહીશું. તો હવે કામ શેનાથી થાય મને કે. મેં કીધું એ એમને પૂછજો, એમને જે જવાબ આપ્યો પછી અમને કહેજો. અંદર આવ્યા હતા ને ત્યારે વાત થતી, પણ બહુ બહુ જીવ રૂડા હતા, બહુ જીવ રૂડા હતા. સજ્જનતા હતી, સજ્જનતા. હા, ભક્તિવાળા જીવ. બાપુ અહીંયા તો કહે છે કે સજ્જન બાતા જ્ઞાન કી પરમુખે ન કહેવાય, પરમુખ કહી ન જાય. મોગે કો સપના ભયે સમજ સમજ મલકાય. મૂંગો જીવ હોય બિચારો કહી ન શકે, સારું સ્વપ્નું આવ્યું હોય તો એને તો બિચારાને શું સ્વપ્નું આવે કે રાતના કાં ખીર ખાધી હોય, હે, અને કાં કંઈક મીઠાઈનો ટુકડો ખાધો હોય, ને કાં એને એના બિચારા કોઈક કુટુંબીઓ હોય એને બાગ બગીચામાં લઈ ગયા હોય તો સવારના પૂછે. બિચારો કહેવાને શક્તિશાળી ન હોય, એના મોઢામાં આનંદ આવે, દેખાય આમ આનંદ આનંદ, પણ એને પૂછે નહીં, ઘરના ન પૂછે, એમ કે એને દુઃખ લાગે. હા, આપણે મૂંગા નથી, આપણે મૂંગા જ છીએ. હા, આપણે કેટલીક વસ્તુઓ મોઢા ઉપર દેખાય, પણ આકૃતિમાં મોઢા ઉપર દેખાય પણ કહી ન શકીએ. એવું ઘણી વખત થાય કે કહેવાય નહીં, અને પછી જેને કહીએ ને તેને વળી એક વાત પહેલી બાંધીએ તો કે હું તને કઈ કહું છું, બીજાને કહેતો નહીં. આમ એમાં ગુંગાનું ગોળ છે, આત્મા છે ને એ ગુંગાનું ગોળ છે. જેને ખાધું એને સમજાય, બાકી જેને ખાધું નથી એને સમજાય નહીં. તો મૂંગે કો સપના ભયો સમજ સમજ મલકાય. બિચારો અંદરમાં અંદર હસ્યા કરે, શું કરે. તો આપણી વાત ચાલે છે આજે પારકું અનિષ્ટ ઈચ્છવું આવ્યું હતું ને ભાઈ. એમાં કે કયું વ્રત હતું 5 મહાવ્રતમાં? આ અદત્ત. કેટલામો નંબર એનો? ત્રીજો. તો આ મહાવ્રતમાં આ ત્રીજું છે. પહેલી પ્રાણાતિપાત, બીજું મૃષાવાદ, અને ત્રીજું અદત્તતા. તો આપણે કાલે જોયું કે કોઈ પણ વસ્તુ જ્યારે પારકી આપણા હાથમાં આવે છે ત્યારે આપણને એમ થાય કે ચલો સજ્જન હોઈએ તો એમ થાય કે પછી આપણે ભંડારામાં નાખી દેશું, કે પછી આપી દેશું, કે દાન કરી દેશું, એવો વિચાર આવે. એની વાત અત્યારે ચાલે છે. તો આપણે જોયું કે પૈસો તો બહાર છે જ, એ તો બહારનું છે. કંઈ કોઈક વસ્તુ મળી હોય એ તો જાણેકાર બહારની છે. તો કાલે આપણે વાત કરી કે પારકું બધું અનિષ્ટ માનવું, ગણવું, માનવું. તો શરીર કોનું છે? તમારું છે કે પારકું છે? પારકું છે. તો એને પણ અનિષ્ટ મારવું કે નહીં? તો એની ચોરી કરી કહેવાય કે નહીં? તમે તો ચોર છો કે નહીં? પૂતગલ તમારું માનો, તમે ચેતન છો,
આત્મા ચેતન છે, આ તો પૂતગલ છે, એની તો રાખ થશે ભાઈ. હા, એ તો રાખ છે, માટી છે, ધૂળ છે. તો એને તમે તમારું મારું માનો તો દીકરાને શું માનો? બોલો, એને શું માનો? દીકરાને શું માનો? જરા કહી દો તો ખબર પડે બધાને, આવડતું હોય તો. અરે ભાઈ, દીકરો તો પારકું જ કહેવાય ને, જો આ શરીર મારું નથી તો. સમજાણો? જો મારું શરીર મારું નથી તો દીકરો મારો કેમ હોય? એટલે એ પારકો છે. સાહેબ કંઈક તો વિનય રાખો તમે. દીકરાને પારકો કહી દો, પછી અમને પોતાના માનવા કોને? પત્ની પારકું ધન, ઓલી દીકરી તો પારકું ધન, એ તો વળાવી દેવાય એને. પણ એ તો વળાવી દીધું માટીને, પણ એમાં દીકરીનો ભાવ જે તમારી પાસે છે એ ક્યાં ગયો છે? એ તો પોતાની પાસે રાખ્યો. એટલે તમે ચોર. બાર દુનિયાને દેખતા એમ કહો કે દીકરી તે પારકું ધન છે, રાજુભાઈ. અને દીકરી પારકું ધન છે ને એમ કરીને વળાવી, પણ દીકરીને ક્યાં વળાવી છે? દીકરી તો અહીંયા બેઠી છે, એ ગઈ તો માટી હતી. ઓહો, હે શાંતિભાઈ, શું છે જુઓ. આ ધર્મની વાત સમજાવે છે મારા પ્રભુ. ધર્મની વાત સમજાવે છે કે તારે ધર્મ કરવો છે તો પહેલા આના નિર્ણય કરી લે કે તારું કોણ ને પારકું કોણ. એ બેનો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી આત્મા જે ભગવાન અંદરમાં બેઠા છે ત્યાં સુધી તો નહીં પહોંચી શકે. અને ત્યાં પહોંચ્યા વગર મોક્ષ નથી. અરે પહોંચવું તો ત્યાં જ પડશે. તો સાહેબ બીજું બધું કહેજો, અમે કહેશો તો અહીંયા 2 કલાકના બદલે 3 કલાક અમે ધ્યાન કરશું. કાલે કીધું ને ભઠ્ઠી. હા, ભઠ્ઠીમાં બાળે હું શું બાળે? ભઠ્ઠીમાં સાધના ભઠ્ઠી બાળવું શું? એમાં ખબર ન હોય તેને સાધનાનું જે ઉત્તમ કાર્ય કરી શકે એવો આત્મ પદાર્થ મારો પ્રભુ, એને ભઠ્ઠીમાં હોમી દે. સ્વાહા. આત્મા જ વોશીરાવી દે. શું કરો? આત્મા જ વોશીરાવી દે. ખબર પડવી જોઈએ પ્રભુ, આ સૂત્ર અને સિદ્ધાંત અને સત્પુરુષના ઉપદેશ વિના એ સમજાતા નથી. જો સમજાય નહીં તો એનું ફળ ક્યાંથી મળે? અને જો ફળ ન મળે તો હું ચાખું કેવી રીતે? ચાખું નહીં તો સ્વાદ કેવી રીતે આવે? એ સ્વાદ તો મને ખબર નથી કે એ સ્વાદ કેવો હોય. આત્માનો સ્વાદ કેવો હોય? કોઈ આપણને પૂછે તો હું કેવું? શાંતિભાઈ, આત્માનો સ્વાદ કેવો? નવીનભાઈ, આત્માનો સ્વાદ કેવો? નથી ખબર? ભાઈ, આત્માના સ્વાદમાં તો એકલું આનંદ 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 અને સુખ 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 અને સુખ. એના સિવાય બીજું કોઈ એમાં રસ છે નહીં. જળ રસ બહારના કોઈ આત્મામાં છે જ નહીં. વિશ્વમાં એની કોઈ માત્રા બહારમાં અંશ માત્ર પણ જોવામાં આવે નહીં એવો એ આત્મતત્વ છે. એટલે તો કૃપાળુદેવે એને અપૂર્વ કીધો. પૂર્વે કદી નહીં અનુભવાયેલો એવો અપૂર્વ. શરીર મારું નથી છતાં ઠેકાણે ઠેકાણે જાહેર કરો છો કે મને પેટમાં દુખે છે. ડોક્ટર પૂછે શું થાય છે તો તરત કહો છો કે પેટ દુખે છે, માથું દુખે છે, પગ દુખે છે, અહીંયા આમ છે, અહીંયા તેમ છે. ત્યારે નિર્ણય થાય છે કે આ શરીર મારું તો છે નહીં. તો કેમ? મને ખબર કેમ પડે છે? કેમ ખબર પડે છે તમને? અહીંયા દુખે છે એ ખબર કેમ પડે છે? એની ખબર છે તમને? તમને ખબર કેમ પડે છે એની ખબર છે તમને?
ભરતભાઈ કે મને અહીંયા દુખે છે, કેમ ખબર પડે છે? બોલ બોલ, કઈ કહેતો. મને પેટમાં દુખે છે એની તમને ખબર કેમ પડે છે? કે પેટમાં દુખે છે મને એની ખબર કેમ પડે છે? હા બોલો. એ તો લાંબી વાત, એ તો હજી અનુભવાયો નથી. એ તો અનુભવાયો નથી ભાઈ. એનો સાચો ઉત્તર એ છે કે જ્યાં રાગ હોય, જ્યાં મોહ હોય, હું ત્યાં જાઉં. મારો એ પ્રથમ ધર્મ છે. અજ્ઞાનીનો પ્રથમ ધર્મ તો એ છે. પછી તમારી વાત સાચી બેન, તમારી વાત પછી સાચી, પણ વેદન ગુણનો અનુભવ નથી તો એના પહેલા શું? તો કે રાગનું વેદન છે, મોહનું વેદન છે, મારાપણાનું વેદન છે. પરમાં જે કંઈ છે કે પરનું છે એનું વેદન મને નથી, પણ મારું છે એટલું વેદન તો મને છે, રાગ રૂપે, મોહ રૂપે. અને છતાં આપણે સમયે સમયે જાહેર કરીએ છીએ કે શરીર મારું નથી એમ. અહીંયા સાંભળ્યા પછી પણ બહાર નીકળીએ એની સાથે શરીર મારું છે એવું પ્રત્યેક પડે દિવસમાં સેંકડો વખત નહીં, હજારો વખત આપણે જાહેર કરીએ છીએ કે હું શરીર છું. અને કૃપાળુદેવ ના પાડે છે, છૂટે દેહાધ્યાસ તો, દેહનો અધ્યાસ છૂટે તો શું થાય? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર. તને કર્મ પણ નથી ત્યારે, અને એનો તું કરતા પણ નથી, એટલે કર્તાનું કાર્ય પણ નથી. શું કીધું? કર્તાનું કાર્ય નથી. ક્યાં? દેહમાં. દેહમાં કર્તાનું કાર્ય નથી, ત્યારે જીવમાં કર્તાનું કાર્ય ઊભું થઈ ગયું, એ ઊભું રહ્યું. દેહ તો પર છે, તો પરમાં તો તારું જ્ઞાન કાંઈ કરે નહીં, તો દેહમાં કર્તાપણું અને એનું કર્મ તારામાં છે નહીં. શાંતિભાઈ, આ જો નહીં ને કેટલું પોતાનું માને છે તો દંડ તો પડવાનું કે નહીં? અહીંયાથી ગાડી નીકળે ને માધાપરમાં કોઈ જગ્યા તમને બતાવો, આ મારું છે, કોકની હોય ને તમે કયો મારું છે, ત્યાં ઓલો ખરેખર જેનું હોય ને એ બાજુમાં ગાડી ચલાવતો હોય તો કે શું કહો છો? તો કે આ ઘર મારું છે. તો કે ઊભા રહો. કેમ તમારું કેમ છે? શું છે તમારી પાસે? છે કંઈ તમારી પાસે એની ઓથોરિટી કે આ તમારું છે એમ કહો છો? તો આપણે પૂછીએ કે તમારું છે એમ તમે કેમ કહો છો? તો કે મારી પાસે છે બધા પુરાવા કે આ મારું છે. તમે કહો છો ને, હવે ચાલો આગળ પોલીસ ચોકી આવે છે, હું તમને બતાવું કે આ તમે મારું કેમ કહો છો. કેમ કે અભિપ્રાય માત્ર તે બંધનું કારણ છે. હજી ક્રિયા નથી કરી તમે, તે જગ્યામાં દાખલ થાવ તો કંઈ તમારે પછી એનાથી વધુ દંડ ન પડે. બહુ તો એકાદ દંડો પડે, દંડ ન પડે, દંડો પડે એકાદ. એ પણ કેમ કે સજ્જન માણસ સમજીને એકાદ મારે તો એ કે સમજી જશે એટલામાં કે એમનું નથી અને એમનું કે છે, એનું આ દંડ છે, એક દંડો એનું દંડ. તો છૂટે દેહાધ્યાસ તો, દેહ ભલે રહ્યો, દેહને પાડવાનો નથી, પણ એનો અધ્યાસ છોડવાનો છે. આ મારું છે ને એ મારાપણું છોડવાનું હોય એમ કીધું આત્મસિદ્ધિમાં. નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો. જો કરતા નથી તો ભોગતા નથી. વાસ્તવિકમાં એવું છે, સિદ્ધાંતમાં હમણાં ના પાડી હતી, સિદ્ધાંતમાં પણ છતાં વાત કરું છું. સિદ્ધાંતમાં એવું છે કે જે સમયે કરતા છે તે જ સમયે ભોગતા છે. સમય ફેર પણ નથી, સમય ભેદ પણ નથી. ऐसी बात है संजय जी. गाड़ी अपनी मानी तो उसी समय गाड़ी मानी, उसका करता भी हो गया और उसका भोगता भी हो गया. ये मेरी है, मैं उसको अभी बैठ के चलाऊंगा, उसी समय हो गया.
सब एक सीट से लेकर एक व्हील का एक अंश भी आपका है, जो रोड पे चलेगा। अपना है तो उसको रोड पे चलाएंगे, उसको दुख नहीं होगा। और अपना है तो दुख होता है कि नहीं होता है? उसको कक्कर लग गया तो आपको दुख होता है कि नहीं होता है? अगर कहीं खिला आ गया तो आपको दुख होता है कि नहीं होता है? गाड़ी को लग गया तो अरे होता है भाई, दुख होता है। उसी समय दुख होता है कि अभी इसको लेके जाना पड़ेगा, पंक्चर निकालना पड़ेगा, आधा घंटा जाएगा, जल्दी में पहुंचना था, वहां एक पार्टी राह देख रही है, वहां 25 लाख का सौदा करना था, उसमें मुनाफा मुझे 5 लाख मिलना था। समझ में आई बात? दुख है, लगा व्हील में, दुख मुझे है, क्योंकि मेरा माना तो मुझे दुख है। एक मां હતી બિચારી, આમ ડાઈ ડમરી એકદમ, તો એના છોકરાને જરી માથામાં વાગી ગયું, તો ટાંકા લેવા પડ્યા, એટલું વાગ્યું। પછી ડોક્ટરે કીધું કે જરા બી ખટાશ નહીં ખાવી, તો કે એને કેરી નહીં આપતા, હમણાં सीजन ચાલે છે કેરીની, તો નહીં આપતા, કારણ કે જરા ખટાશ આવી જશે ને તો ગડબડ થશે। તો એને તો ના આપી માએ, પણ પોતાએ બંધ કરી દીધી। હવે એને ક્યાં વાગ્યું હતું? એને વાગ્યું હતું, માએ બંધ કરી દીધું હતું કે છોકરો નથી ખાતો તો હું કેવી રીતે ખાઉં? અરે શું ખ્યાલ આવે? આ ન ખાય તો તમારાથી થોડું ખવાય? છોકરો ન ખાય તો? કેમ કે છોકરાને તમારી જાન તો એક જ છે ને, જીવ જુદા છે પણ જાન તો એક જ છે ને। સારું, આવું ધર્મ હોત તો અહીંયા આવત નહીં। એના કરતા ત્યાં સારું હતું, 2-3 ઉપવાસ કરી લેવા, આખા શ્રાવણ મહિનામાં ફરાળી કહી લેવું, મગજમારી તો નહીં બીજી। આ તો કે કોઈ હવે તારા નહીં, બધા તારા નહીં, હવે ઘરે જઈને કેવું હું? અને જરાક કંઈક કરીએ તો કે શું થયું પપ્પા તમને? કેમ આમ કેમ વર્તો છો? મને જોઈને તમે સાવ હટી જાઓ છો બિલકુલ। મને ખબર પડે છે કે અમારા ઉપર તમને હવે જરાય પ્રેમ લાગતો નથી, જરાય પ્રેમ નથી। શું કઈ થયું છે? અમારી કઈ ભૂલ થઈ? તો કે ના બેટા, ભૂલ તમારી નહોતી, ભૂલ અમારી હતી, તો અમે હવે સુધારવા માંગીએ છીએ, તો અમને સાથ આપો। તો કે પપ્પા બીજું બધું આપશો, પણ આમાં અમે તમને સહકાર નહીં આપીએ। એટલે બાંધે આપણને સામેથી, સમજાય છે? સામેથી બાંધે અને આપણે તો આમ ડાયા ખરા ને, આપણે બંધાઈ જઈએ। કેમ કે બંધાવું ગમે છે જીવને, છૂટું રહેવું ગમતું નથી, બંધાવું જ ગમે છે। ક્યાંક ને ક્યાંક જો બંધાયેલો ન હોય ને તો મને લાગે છે કે ફોન કરવી કોને? એકલો પડું ત્યાં। બંધાયેલો હોઉં તો ફોન કરું ને। क्या करते हो संजय? बस अभी बैठा साहब जी, अभी आया ऑफिस में, गाड़ी बंद करके आया हूं। अच्छा अच्छा, हाय फुर्सत है, 2 बात कर लूं? हाँ हाँ कर लो ना, कर लो। तो किससे करूं? ये बंधा हुआ, किसी से मैं बंधा नहीं हूं तो दुख होता है। एक आदमी 15-20 मिनट फोन के बात करे तो मैं तो 2 मिनट में, 1 सेकंड में, 10 सेकंड में, 15 सेकंड में पूरी कर देता हूं। तो ऐसा लगता है कि साला अपना कोई संबंध ही नहीं है, जो अपना माने उससे बात करे। तो ये भाई तो है, उसको तो 15 मिनट, 20 मिनट, आधा घंटा से बात कर रहे हैं, कितना लगाव होगा? तो लगाव तो चाहिए ना कहीं। लगाव नहीं होता है तो एक दिन बैठो, लगाव के बिना रह तो बताओ। और ज्ञानी धर्मात्मा जैन का मुनि दिगंबर, नग्न दिगंबर अवस्था में जंगल में रहते हैं, किसी का भी लगाव नहीं, शास्त्र का भी लगाव नहीं। अरे शास्त्र की तो छोड़ो, आत्मा का भी लगाव नहीं है। आप पूछेंगे बात करते हो लगा, आत्मा का लगाव नहीं है तो जाते क्यों है? तो जाते इसलिए है कि लगाव नहीं है, थोड़ा बहुत भी उनको प्राप्त करना है, उतना लगाव जो है पर्याय में प्राप्त करना है, उतना पण जो लगाव है वो छोड़ने के लिए जाते हैं जंगल में। तब जाके उनको मिलता है जो चाहिए, वो आत्मा नहीं चाहिए,
आत्मा तो है अपने पास, वो चाहिए क्या? ये तो बात वही हो गई। धर्म नहीं है बाहर और धर्म चाहिए, तो धर्म जहां है वो तो तेरे पास है ही। કોઈ પણ વ્યક્તિ જીવ નામનો પદાર્થ એના ધર્મથી વેગળો જુદો હોઈ શકે નહીં. ધર્મ એટલે શું? તો કે જે વસ્તુ છે કોઈ પણ એ એના સ્વભાવથી પોતામાં છે, પોતે પોતામાં છે. આને પણ ધર્મ છે. કેમ કે એ પ્લાસ્ટિકના જે કંઈ અંદરમાં કેમિકલ્સ છે એ એની સાથે જોડાયેલો છે આ પદાર્થ, તો એ એનો ધર્મ છે. વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ તે એનો ધર્મ છે. બોલો. अरे रास्ते में पड़ा हुआ गाय का गोबर वो भी उनका धर्म है, अब क्या करोगे उसको? तो कि मैंने उठाया, फिर ऐसे ऐसे किया, फिर रखा. तो तूने किया बस, बाकी तो उनका धर्म से हुआ. उनके अंदर गुण था वो हुआ, उनके अंदर ऐसी पर्याय पड़ी थी तो हुई. कल कहा था, परसों, ये आंगली को अभी छोड़ दी तो अभी दूसरे दफे ऐसे ही करके दिखाओ, नहीं होगी. क्रोध कल किया था वो आज करो, नहीं होगा. हास्य कल किया था आज करो, नहीं होगा. राग कल किया था आज करो, ऐसा नहीं होगा. ऐसा ही नहीं होगा. जुदे 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 अलग ही होगा कि हर समय नहीं नहीं पर्याय का जन्म होता है. एक दफे तुमने कर लिया तो दूसरी बात ऐसा का ऐसा ही नहीं होगा. क्यों नहीं होगा? कि आत्मा के यानी जीव द्रव्य के यानी 6 द्रव्य के इसमें जो गुण है वो हर समय परिणमन रूप है उनकी पर्याय में. तो जैसे उनके गुण है परिणमन रूप, जैसी उसकी पर्याय है परिणमन रूप, वैसा ही द्रव्य है. तू करे, मैं કર્યું. એક વાત પૂછીએ તમને, આ ઘડો કોણ કરે છે? ઘડો માટીનો ઘડો કોણ કરે છે? કુંભાર. બરોબર. તો હવે કુંભાર મટી જવો જોઈએ ને, કુંભાર ઘડામાં આવી જવો જોઈએ. હવે કુંભાર મટી ગયો ને ઘડો થઈ ગયો, જો એણે કર્યું હોય તો. નહીં હે મહેશભાઈ? આ કુંભાર, આપ કહો છો કે કુંભારે ઘડો કર્યો, તો કુંભારે ઘડો કર્યો તો કુંભાર પોતાનું અસ્તિત્વ છોડી દે ને કરે કે એમને એમ કરે? પોતે તો ઊભો છે, તો પછી ઘડો એણે કર્યો એમ તમે કયો છો કેમ? બસ આટલી વાત વિચારવાની છે. હવે આ ચોરી તો તમે કરો છો, શરીરની તો તમે ચોરી કરી, નક્કી કરો છો તમે ચોર છો, પણ તમને દંડ મળે છે તે જેલનો દંડ નથી મળતો કે જે સાવ સહેલું છે, આ ભવ પૂરતું જ છે. મટી ગયા પછી એની સજા પૂરી થયા પછી, એની મુદત પૂરી થયા પછી તમે મુક્ત છો. પણ તમે જે આ શરીર મારું કહો છો, દીકરા મારું કહો છો, ઘર મારું કહો છો, ધન મારું કહો છો, ગાડી મારી કહો છો, તમારા ખેતર, તમારા ક્ષેત્ર, જે કાંઈ હોય તેને તમે મારું મારું કરો છો ને, એનો દંડ એટલો બધો ખતરનાક છે કે તમારી જોડે ચાલશે. यहां से देह छूटने के बाद भी वो साथ में रहेगा और चलेगा, पूरा चलेगा. अब जो मानते थे वो ही मानोगे, व्यक्ति बदल जाएगी. अपना मानना तो कायम हो जाएगा, मानना तो रहेगा ही, व्यक्ति बदल जाएगा. अभी जो लड़का है वहां अलग होगा, तो उनको ही आप लड़का बोलेंगे. तो पर पदार्थ की चोरी तो चालू हो रही, चालू है आपकी पर पदार्थ की चोरी, वो तो मिटती नहीं. तो बताओ धर्म कैसे हो रहा? आप धर्म करते हो और मैं धर्मी हूं ऐसा मानते हो, तो कौन से आधार पे मानते हो? तो चालू रही क्रिया. पत्नी अभी मेरी अभी ये है, अभी दूसरी होगी, तो पत्नी तो होगी, लड़के तो होंगे. अभी ये घर है, फिर दूसरा घर होगा तो उसको ही घर कहेंगे. है? ये शरीर नहीं है तो दूसरा शरीर मिलेगा तो उनको अपना कहेंगे.
तो वस्तु स्वभाव तो जो है उसको तो आपने माना नहीं, और पर पदार्थ को मानने की चोरी आज तक चालू है, पूर्व से चली आती है, भविष्य में चलने वाली बात अभी पर रुकी नहीं अभिप्राय में। तो आत्मसिद्धि त्रण गाथा की छूटे देहाद्यास तो नहीं करता तू कर, नहीं भोगता तू तेहनो। હવે સાલું જરાક થોડીક આકરું છે. હા, પછી બોલો બોલો આપ બોલો બોલો. એ જ ધર્મનો મર્મ લ્યો. બસ આ મર્મ કહી દીધો. મર્મ એટલે આ જીવનનું એસન્સ, છેલ્લે સરવાળો આ મર્મ છે કે જ્યારે દેહ છૂટે તો વિશ્વના કોઈ પદાર્થના તમે કરતા ન હો. જો કરતા ન હો તો એના ભોગતા પણ ન હો, અને જો ભોગતા ન હો, કરતા ભોગતા ન હો, તો તમે તમારા જ્ઞાનના કરતા ને જ્ઞાનના ભોગતા. એ છે મર્મ. અને એ મળે ધર્મ થાય છે. આત્મસિદ્ધિમાં જ છે ગાથા. અને એક વાત બીજી પણ છે, જરી આકરી છે પણ છે. આપણે સૌથી ચોરી કરીએ છીએ તો દેહ કરતા પણ આપણા ચહેરાની બહુ ચોરી કરીએ છીએ. આની બહુ ચોરી કરીએ છીએ. એના બરોબર એવા પાકા ચોર છીએ કે આપણે 2 ચહેરા બનાવતા આવડે છે. વધુ તો નથી કહેતા, પણ 2 તો આવડે જ છે. आते हैं ना, बढ़िया एकदम. देखो, अच्छा आचरण करना, मैं खोटा नहीं बोलता और मैं आचरण भी अच्छा करता हूं, और मैं खराब तो बोलता ही नहीं, अपशब्द तो मैं बोलता ही नहीं, और किसको दुख लगे ऐसा भी नहीं बोलता मैं. और जब आता है ये सब भाव तो उसको मैं दबा देता हूं. ये भाई मैं कौन है, ये मैं कौन है. कल किया था ढोंगी बाबा, ये ढोंगी बाबा है. ये मैं कौन है. मैं ऐसा करता हूं, मैं वैसा करता हूं, मैं झूठ नहीं बोलता, मैं सच बोलता हूं, मैं मान नहीं करता, मैं लोभ नहीं करता, मैं क्रोध नहीं करता. ये मैं है कौन. ચહેરા. આ ખાલી મુખાકૃતિ છે. અને પાછું એવું છે કે હોશિયાર એટલો છું કે જ્યારે આ બોલું છું ત્યારે જાણકાર વૈરાગ્યથી ભરાઈ ગયો હું એવું બોલું છું. કાંતિભાઈ, એટલું વૈરાગ્ય. ઓહો, આપણું તો કંઈ છે જ નહીં. આપણે તો અહીંયા આશ્રમમાં બેઠા છીએ, આ સાધના ચાલે આપણી, પણ એમાં ક્યારેક ભૂલ પડે તો પછી સાહેબને પૂછી લઈએ, બાકી આપણું શું છે અહીંયા. શું શાંતિભાઈ, આવું છે પ્રભુ. ચહેરાની ચોરી. ઘરમાં વેવાઈ આવવાના છે, બધી વ્યવસ્થા થઈ જશે. ઘરમાં એક ચીજ વચમાં નહીં હોય, રોજ હોય એવી કોઈ ચીજ વચમાં નહીં હોય. સમજાય છે. મારા કપડાં પણ એકદમ વ્યવસ્થિત ઘડી કરીને કબાટમાં મૂકી રાખ્યા હશે. સાબુની એક વડી પણ બાથરૂમમાં નહીં હોય, એ પણ એની જગ્યાએ હશે. દાઢીનો સામાન પણ પેક હશે, બહાર ખુલ્લું દેખાય નહીં. કેમ કે વેવાઈ આવવાના છે. હા, અને પછી આવી તો ગયા, પણ પછી જે કંઈ આપણે બોલીએ છીએ એ કદી જીવનમાં બોલ્યા ન હોય એવું બોલીએ. મીઠું મીઠું. ખબર પડશે પછી, ખબર પડશે. અને એ જાય પછી, વેવાઈ જાય પછી એ ખબર પડશે. ફરક તો તરત જ આપણને ખ્યાલ આવશે. ભરતભાઈ, આની ચોરી, વદનની ચોરી. અને એમાંય ફેર પડ્યો. દીકરાના વેવાઈ આવે એમાં ફરક નહીં, દીકરીના આવે એમાંય પાછો ફેર. દીકરી સાસરે છે એટલે એમની આગતા સ્વાગત જે કરીએ ને એવી છોકરાની ન કરીએ. આ બધી વદનની ચોરી છે, મુખાકૃતિની ચોરી છે. કરતા જ રહીએ છીએ, તરત બદલી જાય. વાત સાચી છે. આપણને બીજા જીવ ઉપર ક્યારેક ક્રોધ આવી જાય
તો ભીતરમાં દાંત કચકચાવી જઈએ તો હમણાં જોવા દઉં છું પછી વાત હા કેમ છે તને કેમ છે મજા છે ને હા હા એકદમ સારું મોડો ખબર પડશે પછી ખબર પડશે ચોરી ભીતર એક અને બહાર બીજું એમ પણ ઘણી વખત કરતા રહીએ છીએ તો આ પારકું છે બધું પારકું છે બહાર જે કંઈ વદન આપણે દેખાયું આપણું મુખાકૃતિનું ફેરફાર બધો એ પણ મારું તો નથી એટલે મારા આત્માનું નથી મારા ચૈતન્યનું નથી એ પારકું છે તો પારકા માએ પાછું પારકું સમજીને એમાં ઇષ્ટ અનિષ્ટ ભાવ કર્યા તો કે વેવઈ આવે ત્યારે સારું રહેવું હો પણ વેવઈએ એક ભૂલ કરી છે હમણાં તો નહીં કહેવાય એ વાત ક્યારેક ભરતભાઈ જુઓ આ ચહેરાની ચોરી હો અને એ બધું આપણને ફાવે એની ફાવટ પણ છે સાહેબ આવે ત્યારે સાહેબ ઓહો પધારો 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 અમારા ઘરે પગલા આહા અમારું તો ઘર પાવન થઈ ગયું ઘર માટીનું ને સાહેબ તો ચેતન તત્વ છે આ શું થયું ઓહો હા અને પછી જાય બીજા મહેમાન બેઠા હોય ને આપણે જઈ ચડ્યા ને પાછા નીકળીએ તો કે અમારા સાહેબ હતા એમ તમારા સાહેબ હતા ઓહો તો કે આવે ઘરે તો આપણે આગતો સ્વાગત તો કરવું પડે કે નહીં પગે તો લાગવું પડે કે નહીં લે તારી ભલી થાય સાહેબ હતા માટે લાગ્યો હાલા તારામાં તો કોઈ ગુણ તો પ્રગટ્યો નહીં સાહેબ હતા માટે લાગી લીધો પગે એને આવે એટલે એની આગતા સ્વાગતા કરવી પડે બસ એટલું જ ઓહો સમજાણો આ વાત જરી સમજાણી કે નહીં ગુરુ આવ્યા ઘરે તો આપણને જરી એમ કરવું તો જોઈએ કે નહીં તો કરવા માટે કર્યું ભરતભાઈ કેટલો ચહેરા બદલીએ છીએ દિવસમાં કેટલા બદલીએ છીએ ચોર છીએ પાકા અને સાવકાર થઈને જગતમાં ફરવું છે અને ધર્મ કરું છું સાધના કેન્દ્રમાં રહું છું ધર્મી કહેવાઉં છું પણ એ કેવા પૂરતો ભાઈ એની વાત આવે છે પછી એના પછીનો બોલ છે આવે છે અને આપણે તો બસ કોઈ એવો ક્રોધનો ભાવ આવે તો એને હું દબાવી દઉં અને ખોટું તો બોલું જ નહીં આપણાથી તો ખોટું બોલાય જ નહીં કેમ કે આપણે તો કૃપાળુદેવના ફોલોઅર્સ છીએ ખોટું તો બોલાય જ નહીં આપણાથી અચ્છા અને આચરણ પણ આપણું ઓલું ખરાબ તો ન હોવું જોઈએ કોઈ બહાર નો દેખે જીવ તો કેવું લાગે તો કે જો અહીંયા અત્યારે બેઠો છે અહીંયા સાધના કેન્દ્રમાં અને અત્યારે જો ત્યાં હોટલમાં ખાય છે અને એ પણ રાત્રે ખાય છે જો એવું એ મારાથી ન કરાય અચ્છા ન કરાય એટલું જ ને બસ ઠીક છે તો હવે કરાય ને ન કરાયમાં જો તું ધર્મ માનતો હોય તો થઈ રહ્યું પ્રભુ આ કરાય અને આ ન કરાય એટલે હવે તું રાતના જમવા ન જાય હોટલમાં તો ધર્મી અને જો હોટલમાં જમવા જાય રાતના ક્યારેક હવે મન થઈ જાય તો કર્મી નહીતર ધર્મી આને આધારે ને કર્મી ને ધર્મીના હિસાબ કરે તો શું અજીતભાઈ આજે મારે ક્રોધ થઈ ગયો હવે નહીં કરું એટલે કરે તો કર્મી અને ન કરે તો ધર્મી કેટલું સહેલું છે નહીં ધર્મ કરવો કેટલું સહેલું છે આચરણમાં પણ અને કદાચ આવે ને તો હું દબાવી રાખું એને પછી કામમાં આવશે પણ ધર્મી એને કહેવાય કે પ્રભુ એ નિરંતર જીવ સમભાવમાં હોય એને સમતા નામનો ગુણ પ્રગટ પડ્યું હોય સમતા શાંતિ આનંદ એ પડ્યું જ હોય એને પ્રગટ ન કરવું પડે એ સહેજે બહાર આવી જાય એને લાવવું ન પડે એટલે કે એની પર્યાયમાં એની ઉત્પત્તિ જ ન હોય ચહેરા મોરાની ઉત્પત્તિ ન હોય ક્રોધ માન માયા લોભની ઉત્પત્તિ ન હોય પારકું ઇષ્ટ અનિષ્ટ એવી ઉત્પત્તિ ન હોય જે કાંઈ હોય બધું સહજ
આ સહજતાનો ગુણ. એક સંત હતા, બહુ સાદા સીધા, એકદમ સરળ, અને સહજતાનો ગુણ સહેજે એમના જીવનમાં વસેલું હતું. તો એમના ઘરે એક બીજા એમનાથી પણ કંઈક ઉચ્ચ કોટીના, એટલે પદ ને પ્રતિષ્ઠાવાળા વિશેષ એ આવ્યા. હવે આ તો જે સંત હતા એ તો ચમાર હતા, જોડા સીવવાનું કામ કરતા હતા. જૈનો એમ કે જોડા સીવવાનું કામ કરે એને ધર્મ હોઈ શકે જ નહીં. ભાઈ રહેવા દો, તમને હું વાત કરું તો પછી નિર્ણય કરજો. તો એમના એ જોડા સીવવાનું કામ કરતા હતા. તો એક સંત આવ્યા, સરસ મજાનું રેશમી બધું વસ્ત્ર પહેરેલું અને સોનેરી દાઢી એકદમ ઉપર લગાયેલું, શું કહેવાય તમારે ઓલો કલર નથી આવતા એ બધા કરેલા, અને એકદમ પ્રભાવશાળી. તો એ ઓળખતા હતા એમને, પહેલા બી આવી ગયા હશે. તો કે પધારો પધારો કીધું ખાલી હતું. અને પછી પોતાની પાસે જે ચામડું હતું એ પણ કંઈ જેવું જેવું હોય તેવું, તો એમને બેસવા માટે આપ બિરાજો. અને બસ પછી સહેજે વાતમાં લાગી ગયા. અને જે વાતો કરતા હતા એમાં જે સહજતા ટપકતી હતી એનાથી ઓલા એટલા બધા પ્રભાવિત થઈ ગયા, જે પદધારી સંત હતા તે. તો એમની એને સહજતા સ્પર્શી ગઈ. તો કે આટલો મોટો સંત અને ઘરમાં આટલી ઘેર વ્યવસ્થા, કોઈ ઘરના ઠેકાણા નહીં, કોઈ વસ્તુ ગમે ત્યાં પડી રહેતી હતી, અહીંયા આવ્યા અને મને ચામડું બેસવા માટે તમે આપી દીધું અને હું એના પર બેસી ગયો. અને તમને જરા બી એવું કાંઈ નથી લાગતું તમારા ફેસ ઉપર કે તમારી પાસે કાંઈ નથી, કોઈ આવે બેસાડવા માટે તમારી પાસે સારું આસન પણ નથી, એવું તમારા મોઢા ઉપર મેં વાંચ્યું નહીં. હે, કેટલી સરસ વાત અને કેટલી સહજતા તમારા જીવનમાં આવી. તો ઓલા જે સંત હતા ને પદ પ્રતિષ્ઠાવાળા, એને એટલું બધું સ્પર્શી ગઈ એમની સહજતા. અને આપણે તો શું કરીએ, દીકરીના લગ્ન હોય તો પહેલા ઘર સજાવટ કરીએ ને. કયું ઘર એ ખબર નથી, આપણે પહેલા ઘરનું સજાવટ કરીએ કે બધું સમૂહ હોવું જોઈએ, આ કલર, આ તે બધા ફર્નિચર, વ્હાઇટ વોશ, બધું. સહજતા ચૂકી જઈએ છીએ અને ધર્મ સહજતા એ પ્રાપ્ત થાય એવો છે. કેમ કરવું, આનું કરવું કેમ? તો એટલા બધા પ્રભાવિત થઈ ગયા. તો એને કોઈ દિવસ નહીં નમ્યા હતા એટલું એમને નમી પડ્યા. ત્યારે પણ એમણે કીધું, એટલું જ કીધું કે આ જે તમે વિધિ કરી છે એ બહુ ખોટું કર્યું છે, આવું કરવું જોઈતું નહોતું. કારણ કે એનાથી અમારો ક્યારેક માનનો કોઈ એક અંશ બાકી આવી જશે તો પ્રભુને મોઢું શું બતાવશું? ભીતરના પ્રભુઓ, એને અમે મોઢું શું બતાવશું? આટલી સહજતા જીવનમાં જ્યારે આવે કે બધું ઉત્પન્ન થયા પછી એને દબાવવું, ક્રોધ આવે પછી દબાવવું, માન આવે પછી દબાવવું, માયા આવે પછી દબાવવું, એના કરતાં તો એટલી સહજતા જીવનમાં કે કાંઈ જ નહીં, બસ જેટલું થાય તેટલું બધું સહજ. એમને બેસવા માટે ચામડાની આપી દીધી તો ઓલાને એમ થઈ ગયું કે એમને નહીં ગમ્યું હોય એવું એમને ન થયું. એમના મોઢા ઉપર કોઈ એવો ભાવ જ ના આવ્યો. એટલે બહુ બહુ એકદમ આશ્ચર્ય પામી ગયા કે આટલી સહજતા જીવનમાં તમે મેળવી, હું તમારા ચરણ સ્પર્શ કરીશ, આજથી હું ગુરુ તમને માનીશ. ને આપણા ઘરમાં કંઈ વ્યવસ્થિત ન હોય તો પેલા તો ઘરમાં બે માણસોની આમ ચાલે, કરવત ને લાકડાની જેમ. કે તમને કહું છું અહીંયા આવવાના છે, આ બરોબર કરવાનું છે, આ બરોબર 2 દિવસ છે આપણી પાસે આવશે છોકરીને જોવા માટે, તો આ બધું કરવાનું છે. સહજતા તો ગઈ છે, વિદેશ ચાલી ગઈ સહજતા, બધું આર્ટિફિશિયલ ચાલે છે. તો ધર્મમાં એ બધું આર્ટિફિશિયલ ચાલે છે. હે, કરીએ છીએ કે નહીં એવા બે મોઢા? તો શોધવું કેવી રીતે? ગુરુને પણ શોધવું કઠણ થઈ પડે છે. તમારા બે વદન હોય ને, બે મોઢા આકૃતિ તમારી, તો ગુરુને શોધવું પણ કઠણ થઈ પડે છે. પણ એમની કઠણતા જરી આમ એવી વિચિત્ર હોય કે જેવું તમારું મોઢું હોય ને એનાથી વિપરીત જ તમને બોધ આપે, એટલે એ પકડાઈ જાય કે આ તમે જે અત્યારે મોઢું લઈને આવ્યા છો ને એ તમે નથી. હા,
તમે જુદા છો તો એવો જ બોધ આવે. આવું છે પ્રભુ. આ પારકું, ઈષ્ટ માનવું, આ બધું પારકું છે. ચહેરાએ બધા પારકા કરીને આવીએ, જેવા હોઈએ તેવા દેખાઈએ નહીં સહજ. હા ભરતભાઈ, બહુ સુંદર વાત છે પ્રભુ. જેવા હોઈએ તેવા દેખાવું, એનું નામ છે ધર્મને પાત્ર જીવ. ત્યાં ધર્મ અવતરે, અવતાર લે ધર્મ. જો ને કૃષ્ણને જોઈ લો ને તમે, કૃષ્ણને જોઈ લેવાનો. કૃષ્ણની ઘણી બધી વાતો સહજતા એ પ્રવર્તે છે. અહીંયા મહાવીરને નથી લેતા, કારણ કે મહાવીરને પૂછનારા ઓછા હતા ને એ જવાબે નહોતા દેતા. 12.5 વર્ષ સુધી મૌન, અને પછી જ્યારે થયું ત્યારે કેવળ જ્ઞાન. તો ત્યાં સમોષણમાં મૌન, એની જિંદગી મૌનમાં ગઈ. ને કૃષ્ણે તો મજા કરી. એક વખત સૂતા હતા રૂક્ષ્મણીના ખોળામાં, તો આંખમાં આંસુ આવ્યા. તો કે નાથ કેમ રડો છો? તો કે રાધાની યાદ આવે છે. કહી શકશો તમે બધા? તમારું પ્રેયસીનું નામ તમે તમારી પત્ની સામે પ્રગટ કરી શકશો? છે હિંમત તમારામાં? નથી તો સમજો ચહેરો બદલો છો તમે ચહેરો બદલો છો. અને ચહેરો બદલો છો એટલે સમજી લો કે ધર્મ તો ક્યાંથી પ્રવર્તે, વ્યવહારે ન પ્રવર્તે. ઓલા એક કાલ પૂછતા હતા રથમાં અહીંયા, તો કે કૃષ્ણ તું ક્યાં જાય છે? રથ છોડીને ક્યાં જાય છે? તો કે બીજા બધા મને મળવા આવે છે, હું રાધાને મળવા જાઉં છું. જુઓ, તો કે બીજા બધા મને મળવા આવે છે, હું રાજાને મળવા જાઉં છું. કહી શકો આપ? આપનાથી કેવાશે? રાજુભાઈ આવું છે પ્રભુ, શું કરે? આ સ્પષ્ટ ચહેરો, સ્પષ્ટ ચહેરો. ત્યાંથી કહીને નીકળે પાંડવોને કહીને નીકળે. અને પાંડવોએ ચોખ્ખું કીધું હોય કે આ વાત તમે કૌરવોને કહેતા નહીં, તો પહેલો જઈને કે કૃષ્ણ, મારો બેટો ગજબનો માણસ. એ કે મને ચહેરા બદલતા જ આવડતા નથી, હું કરું શું? દુઃખી છું, જગતની દ્રષ્ટિએ તો દુઃખી છું. મને ચહેરો બદલતા જ નથી આવતો. હું જેવું છે તે હું કહી દઈશ. ના પાડી હતી કુંતીએ કે કેતા નહીં, મારો પુત્ર છે, સૂર્યપુત્ર, ઓલો કર્ણ. હા, ધરાર જઈને કીધું કે તું પાંડવોની સામે તું બાણ ઉપાડીશ, તારા ભાઈઓ છે, કહી દીધું. ના પાડી હતી ચોખ્ખી, નહીં કહેવાનું, કહી દીધું. એને ચહેરો બદલતા જ નહોતો આવડતો. શું એને પારકું ઈષ્ટ છે, અરે અનિષ્ટ છે, અને પોતાનું જે ઈષ્ટ છે એવો ભેદ ક્યાં હતો કૃષ્ણ પાસે? હા, અરે એ તો ભલે કૃષ્ણ હતા ને કહી દીધું. ઓલું રામને ને સીતાને ને લક્ષ્મણને નદી પાર કરવું તો ઓલો કેવલ નહીં, ઓળખો તો કેવલ નહીં? અરે કેવલ શા? ઓલો કેવલ ખ્યાલ છે ને આપને ભરતભાઈ? એ તો આ નાવી. તો એને રામને ચોખી બાળીને આ ના પાડી દીધી કે હું તમને બેસવા નહીં દઉં. તો કે કેમ ભાઈ, હું થયું? તો કે મેં સાંભળ્યું છે કે તમે જ્યાં પગ મૂકો છો એ વસ્તુ આખી ધાતુની, સોનાની થઈ જાય. હું તો ધંધા વગરનો રહી જાઉં, આ નાવ થઈ જાય તો પછી ડૂબે, હું ધંધો હું કરું? પેટ શેનાથી ભરું? હા, પ્રામ આવે તો ઊંચા નીચા થઈ જાય. નાવ આવ્યા કરે, મારી નાવમાં બેસશે. એને તો ચોખ્ખું કહી દીધું. બોલો, તો એ ધર્મી કે કર્મી? એને 2 મોરા ન કર્યા, એક જ મોરો કર્યો. શું કીધું? અરે કેટલાય પ્રસંગો છે જીવનમાં. કહી દીધું કે નહીં? તું કહી દે, રામ આવે તો એમ કહી દે રામને. કેટલો હાંફળો થાય આમ એકદમ. નહીં, અરે મારા ઘરે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, આમ સાફ કરીને આ તે ને બધું કેટલી ધમાલ કરી નાખે તું. પણ કેવલે તો ચોખ્ખું કહી દીધું કે બેસવા નહીં દો. પહેલા એક કામ કરો, એક તમારો પહેલા અંગૂઠો મૂકો નાવમાં પહેલા, અને જેટલામાં અંગૂઠો ના મૂકશો એ પહેલા હું જોઈશ કે એ સોનાનું થયું કે નહીં. જો નહીં થયું હોય તો તમને આવવા દઈશ, નહીં તો રામ રામ, મારો ધંધો ચોપટ નથી કરવો. અને પછી કીધું, બેઠા પછી કીધું, તો કે રામ એક વાત કહું મજાની? તો કે કરો ને. તો કે આપણે બંનેના ધંધા એક જ છે. કહેવત કે આપણે બંનેના ધંધા એક જ છે. આપ કહી શકો એમ? તો કે સાહેબ તમારા ને અમારા ધંધા એક જ છે.
કહી દીધું. આ એવા હોય ને બધા, એ કહી દે, એમને એવું કાંઈ ન હોય. એ સહજતા છે જીવનમાં. તો કે હું નદી પાર કરાવું છું, તમે સંસાર પાર કરાવો છો. બસ વાત તો આટલી છે. બાકી ધંધો એક જ છે, તમારો ને મારો. હે? હા, ભાડું આપવાનું કીધું ત્યારે. હા, ન લેવાય. હા એમ. હા બસ ત્યારે વાત ઈ આવી. જો બરોબર છે. તો કે ભાડું આપતા હતા રામ, એને લીધું નહીં. તો એને એમ કીધું કે આપણે બંને એક જ ધંધાના છીએ અને એક ધંધાવાળા પાસેથી બીજો ભાડું ન લે એમ. હે? તમે મને હા મને તાર. હા બરોબર છે. જુઓ કેટલી ખબર છે આપણને. એ જ ખબર નથી. હું મારા ઉપર આવે ત્યારે ભૂલી. બધાના દ્રષ્ટાંત તો ખબર છે, પણ મારા જીવનમાં જ્યારે આ વાત આવે ત્યારે હું ભૂલી જાઉં છું. આપણે શું ઓલો અચરડા ઓઢી લીધા છે બહારના. અને અત્યારે જે અહીંયા સાધના કેન્દ્રમાં આવતો હોય ને, તો એ સાધના કેન્દ્રનો અચરડો ઓઢી લે. ખાલી કીધું અંદરમાં એ લોકો આવ્યા, તમે મેં કીધું બાપાજીનું અચરડું ઓઢીને આવ્યા છે, તમને અસર નહીં થાય, જાઓ. કહી દીધું. અચરડા ઓઢીને આવવું નહીં. કોઈનો પણ તમે વસ્ત્ર પહેરીને આવો, એના ફેસ ટુ ફેસ આવો, તમને બહુ અસર ન કરે. સાચી વાત છે. કોઈનો બી અચરડો ઓઢીને આવ્યા હોય તો આપણને અસર ન લાગે, અસર જ ન થાય. કહ્યું, માની લીધું. તો કે વાત તો સાહેબ સિદ્ધાંત પ્રમાણે તો સાચું છે. તો આ પારકું અનિષ્ટ માનવું સમજાણું. આ ચહેરો બીજો જે બદલીએ છીએ ને, એ પારકું છે. જે બદલીએ છીએ તે પારકું છે. અને મૂળ જે વાસ્તવિકમાં છે ને, એ જ મારું છે. અને જે મારું છે એને મારું માનવું, અને જે પારકું છે તેને પારકું માનીને એની સાથે એવો વ્યવહાર કરવો. અને જે મારું છે એને મારું માનીને એની સાથે એવો વ્યવહાર કરવો. આ વ્યવહાર બંને પોતાને સહજતાએ સાચવવા, એને અહીંયા ધર્મી જીવ કહેવામાં આવે છે. વિશેષ કહેવાશે. કાલે ચાલશું આપણે. શું છે બોલ? હે? કાલે શું બોલ છે? હા, 11મું શું છે? બોલ શું છે? કારણ વિનાનું રડવું. ર છે. ઓલું નાનું રડવું એટલે આંખમાં પાણી કાઢવા એ નહીં. રડવું એટલે કમાવવું. હા એમ છે. એ રીતે વાંચીને આવજો. કમાવવું. રડવું નામ કમાવવું. ર મોટો હોય ને, નળનો ર કહેવાય એને. એને શું કહેવાય? અને યંગ આવે ને તો એ કોઈનું નહીં એમ કહેવાય. અમે બધું બારાખડી ભણ્યા. એમ અહીંયા ઇંગ્લિશમાં એવા શબ્દો નથી. આમ વાય, એક્સ ને બધા એવા છે. તો હવે એક્સનો ઉપયોગ કરે છે ને, તો એક્સ્ટ્રામાં કરી નાખે. પણ ખરેખર એક્સ કોઈનું નથી. જેમ આપણું અંગ કોઈનું નહીં, તો ત્યાં જો નાના હતા ત્યારે એ જ શીખ્યા હતા કે અંગ કોઈનું નહીં. અંગ એટલે આ શરીર, એ કોઈનું નહીં એમ. ત્યારે એ શીખ્યા હતા બારાકડીમાં. પણ હવે અત્યારે ભૂલી ગયા પાછા. અંગ કે ને તો અંગ કોઈનું નહીં, એમ કે આ શરીર કોઈનું નહીં, અંગ કોઈનું નહીં. પાછા ભૂલી ગયા. મોટા થયા એટલે ડાયા થયા ને. નાના હતા ત્યારે તો કોઈ કે તો આપણે માની જતા હતા તરત જ. સ્કૂલમાં માસ્તર કે તો માની જઈએ, ઘરમાં બાપા કે તો માની જઈએ, મા કે તો માની જઈએ. હા, નાના હતા ત્યારે ખૂબ ડાયા. અને ખરેખર છે ઉલટું. નાના હતા ત્યારે ગાંડા હોય ત્યારે હા પાડીએ, ડાયા થઈએ તો પછી છે ને હા પાડીએ. મોટા થઈએ ત્યારે ડાયા થઈએ છીએ. નાના હતા ત્યારે ગાંડા કહેવાય. ગાંડા હોઈએ એટલે આપણે હા પાડી દઈએ. ભલે તમે કયો તેમ. ચાલો. ઓ